નમસ્કાર દર્શક મિત્રો, જેમ બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। આગામી ઉનાળા પછી ચોમાસું આવે છે। તે ચોમાસા પહેલા વડોદરા મહાનગર સેવા સદન પ્રી મોન્સૂન કામગીરી કરે છે। આજે વડોદરા મહાનગર સેવા સદનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ગાજરાવાડી સુવેટ પમ્પિંગ ત્યાં આગળ એક કાસ આવેલી છે, ત્યાં આગળ મુલાકાત આવેલા પ્રી મોન્સૂન કામગીરી પૂર ઝડપે થાય એનાથી ચોમાસામાં પ્રજાને કોઈ પણ નથી તકલીફ ના પડે તેવી કામગીરી કરાશે। તેમની સાથે વડોદરા મહાનગર સેવા સદનના અધિકારી ધર્મેશ રાણા સાથે હતા। ત્યારબાદ મહાનગર ગયા હતા। नमस्कार दर्शक मित्रों, अगर महानगर की एंट्री मारी ने ત્યાં સફાઈ થઈ શકે। વરસાદી કાંસ છે તેની તેઓ મુલાકાત રહી રહ્યા છે। કેવી રીતે પાણીનો નિકાલ થાય છે, કાંસ છે અને વરસાદની ઋતુ એટલે કે ચોમાસામાં વડોદરા શહેરમાં ગાગરેડા ને એટલે આગળ જઈને ગાગરે ક્યાં સુધી બાજુ થાય પણ ખાલી બાજુ આ ઉપર અને ગાગરેડા આ બંને ભેગી થશે ભેગી થઈ જાય અને ગામમાં સાહેબ આજે શું કામગીરી કરવાની છે? આજે ગાજરાવાડી સુવેટ પમ્પિંગ પાસે જે રૂપારેલ કાસ છે એ બાગોડિયા રોડ 4 રસ્તાથી ગુંદાણ 4 રસ્તાથી કન્સ્યુમ રીતે આવતી હોય છે, અહીંયાથી ઓપન થાય છે। એટલે વડોદરા શહેરમાં રૂપારેલ કાસ છે, મસિયા કાસ છે, ભૂકી કાસ છે। આ કાસો વરસાદના જ્યારે પાણી ભરાતા હોય છે એટલે નેચરલી આ કાસો દ્વારા પાણી મહીસાગર આપણે જાંબુ નદી અથવા વિસર્જન નદીમાં જતા હોય છે અને આ કાચની સાફ સફાઈ કરવામાં આવે, ઊંડા કરવામાં આવે અને કોઈપણ જાતના ઓબ્સ્ટેકલ ન રહે એ પ્રમાણે સૂચના કોર્પોરેશનના તમામ અધિકારીઓને આપવામાં આવી છે। આજે રૂપારેલ કાસની મુલાકાત તથા હાઈવે અને સમાંતર જે કાસો બનાવવામાં આવ્યા છે એનું ડ્રેજિંગ, વાઇડનિંગ અને સાફ સફાઈનો કાર્યક્રમ કોર્પોરેશન છેલ્લા ઘણા દિવસે લીધો છે અને આવનારા સમયમાં પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે। આજે કામગીરી કયા પ્રકારની થઈ રહી છે એનું નિરીક્ષણ કરવા માટે અને અલગ અલગ વિસ્તારમાંથી જ્યારે આ રૂપારેલ કાચ પસાર થાય છે, અહીંથી મહાનગર, અહીંથી ગાગરેટિયા, અહીંથી જાંબુવન નદીમાં મળે ત્યાં સુધી કઈ રીતે કામગીરી થઈ રહી છે એનું ઓબ્ઝર્વેશન કરી અને કોઈ સૂચન હોય તે આપી અને કાંસોની સાફ સફાઈ મોન્સૂન પહેલાં થઈ જાય એ બાબતની તાકીદ કરવામાં આવી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें